हाय फ्रेंड, जय गोपाल ने जय श्री कृष्ण। केम छो बधा? आई होप बधा मजामां छो ने जो अमे मजामां छीए। अने आजे छे बुधवार अने जो वाग्या छे 9:30 એટલે અમારા વંશભાઈ આંગણવાડીએ જવા માટે તૈયાર થઈ ગયા ને આપણે કામકાજ લગભગ પતી ગયું છે અને જો જશે વયો ગયો છે બહાર, કેમ કે લાઇટ વહી ગઈ હતી ને તો ગરમી બહુ જ છે હમણાં 2-3 દિવસથી। તો જો આ ગરમીના લીધે જ તબિયત બગડી જાય તો આજે તો થોડુંક સારું છે તબિયતમાં। तो बस हालो वंशभाई जो स्कूले जाए छे तो आपणे एनी पासे जाइए अने जसने उठाड़ीए। जो अमारा वंशभाई थई गया तैयार आंगणवाड़ीए जवा माटे। लाई पकड़ू जे पले मासी ने बेही जाए मस्त लाइट दिला कर दो ने जो अमारा जसभाई हवे उठવું उठવું थाय। जस अब बोती जाल ने जो तड़को तो आजे एवो छे ओ भाई, बहु गर्मी छे। जेवो वरसाद हतो ने एवो तड़को हुकवी दीधुं बधुं। ए हुं छे वंश? पण पड्યું તું પણ શું છે? હાલો જય ગોપાલ, જય ગોપાલ। જો વંશભાઈ આવી ગયા સ્કૂલેથી। આય હું કરસ? ઈ શું છે? અખરોટ? તો અટાણે હોય અખરોટ? અટાણે આ જમવાનું પડ્યું છે થાળીમાં। લાય મને દે થોડુંક, લાઈ તોડી દઉં। આમ જો તમારી આમ ના ઘરમાં હું ટોપી પહેરી? તડકો બહાર છે, ઘરમાં થોડી પહેરવાની હોય હે? તને કહું લાઈ તોડી દઉં, લાઈ। આ જમવાનું પતાય તું આલ તા હું તોડી રાખું। એ તો કે વાહ શું હતું આંગણવાડીએ નાસ્તામાં શું હતું? આજ ખાલી ભાત હતા? હાલ હાલ તું તો આખું તોડું તો જ નીકળે ને, નકર કેમ નીકળે? જોઈને ખવાય। બતાવી જોઈએ કેવું છે, બરોબર છે કે નહીં? હા રેડી જ છે, હાલો ખાઈ જાઓ। હાલો જો વંશને જમવાનું હાલે ને ભેગા ભેગું અખરોટ હાલે, બરોબર ને? ચાલો જો 6 વાગી ગયા ને આપણે જસભાઈને સ્કૂલેથી તેડી આવ્યા ને એની પહેલાં હતું 4 થી 5 સ્વાધ્યાય, તો આપણે સ્વાધ્યાયમાં જઈ આવ્યા। જો મારા જસભાઈ પલળીને આવ્યા અને હું પલળીને આવી, કેમ કે વરસાદ સારો એવો આવી ગયો। હજી ઝીણો ઝીણો તો આવે જ છે પણ ગરમી તોય હજી ઓછી કાંઈ થતી નથી। ને જો આવીને જસને લાગી ગઈ ભૂખ અને વિધિબેનને અમારી ભૂખ લાગી હતી, એટલે આજે છે ને વઘારેલા મમરાનો નાસ્તો છે। કેમ કે મારા વંશભાઈને ગળામાં શું થાય? ઠોઠો થાય છે ને વંશ? જા જા આવે ઉધરસ આવે સજી, એટલે એમાં શું છે આ હળદરવાળા મમરા વઘારેલા બહુ સારા, એટલે આજે જો મમરાનો નાસ્તો કરીએ। કોમલબેન તમારે નથી કરવો? હાલો એને નથી કરવો, એ કાંઈક બુક લઈને બેઠા છે ને અમે જો આ 3 ને 1 હું 4, અમે ચારેય જો મમરાનો નાસ્તો કરીએ। વંશ ખાવા માંડ? ભાત ક્યાં આજે બનાવ્યા હતા? નથી બનાવ્યા દીકરા આજ ભાત? કાલ ભાત ખાતા હતા ને એટલે હવે આજ ભાત યાદ આવ્યા। મમરા જો ખાતો ખરી, મસ્ત છે, ચાટ તો ખરી તું। આનાથી ઉધરસ મટી જાય વંશ।
હાલો તો નાસ્તા પાણી કરી લઈને પછી કંઈક કામ કરશું, કેમ કે આજ હાથ કામ તો કંઈ છે નહીં. વંશ શું કરસ? જો અમારા વંશભાઈ એકડો ઘૂટેસ, કેમ કે એને જોવો છે મોબાઈલ. એકડો ઘૂટાય તો ફોન મળે, નકર ન મળે. બરાબર ને? બહુ જાડો કરી દીધો હો ભાઈ, આવડો મોટો કરી દીધો. જો આ વંશે જાતે જ લખ્યો અને હવે જાતે ને જાતે ઘૂટેસ. કા ભાઈ હવે આવડી ગયો વંશને લખતા. હવે બગડાનો વારો હો કાલથી. હજી આમ હરખો ન થાતો પણ તોય આવડી ગયો એ. આ પાછળ રીતે ઘૂંટોસ? હા, બે બાજુ કરવાનો હતો તો જ પણ મળે. હે હા વંશ. સરસ લ્યો. ને જો અહીંયા વિધિબેન અમારા હોમવર્ક કરે છે, કેમ કે આજે એક હોમવર્ક બાકી રાખી દીધું હતું એટલે. ને જો આપણે આ સાડી કરવાની હતી 3 તો 2 થઈ ગઈ અને એક બાકી છે. ના અહીંયા રસોડામાં જો શું બનાવે છે. જો અહીંયા તૈયાર થઈ ગયું છે પુડલાનું બેટર. તો બનાવવાના છે ચણાના લોટના પુડલા. એમાં બધું નખાઈ ગયું છે. અમારે કોમલબેનને તૈયાર કરીને રાખી દીધું છે. ને હમણાં ચેતન ને નિકુંજભાઈ આવે ને પછી બનાવશું, કેમ કે આ કાંઈ ઠંડા ન ભાવે, ગરમા ગરમ જ બનાવવાના હોય. હાલો તો આપણે એક સાડી બાકી છે એ કરી લઈ. ને જો વંશભાઈના હાથમાં આવી ગયો ફોન, કેમ કે એકડો ઘૂંટાઈ ગયો એટલે ફોન આવ્યો. હાલો 10 મિનિટમાં મૂકી દેજો ભાઈ. યા ભાઈ, તને ખબર પડે 10 મિનિટ કંઈ થાય? એ વંશ હે એને બંદૂકવાળા જ વિડિયા જોવા હોય. હાલો જો કોમલબેન ની તૈયારી કરે છે અને આપણે આ એક સાડી છે એ કરી નાખીએ. ચાલો તો જો પુડલા બની ગયા ને ચેતન અને નિકુંજભાઈ જમી લીધું ને 2 પુડલા વૈધા. બાકી અહીંયા જમણવાર પતી ગયો ને મારા વંશભાઈ જો એને પપ્પાને જોઈને વધારે તોફાન કરે એટલે બહાર કરે છે તોફાન. હાલો તો હવે આપણે કામકાજ છે એ પૂરું કરી લઈ. ચાલો તો જો પુડલા ચાખી લીધા અને કામકાજ થઈ ગયું. તો બસ આવો હતો અમારો આજનો દિવસ ને આ તો અમારો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગે છે મને કમેન્ટમાં કહેજો ને અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. પાછા મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.